નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાનમ નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુક્ત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા ઉપચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 458 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે આગળ 459ની ગાથા લઈએ તે પહેલા 458ની ગાથા પૂરી થયા પછીથી બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવે કેટલીક વાત કરી છે, એનો કેટલોક ભાગ કર્યો છે અને શેષ ભાગ આજે પહેલા લઈએ છીએ. ચારસો 458ની ગાથામાં વિનય તપની વાત આવી અને ઘણો એનો વિસ્તાર આવ્યો અને એ પછીથી ગુરુદેવે અહીંયા સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો એના પાના નંબર 329 ઉપર એ વાત કરી કે જ્યારે પ્રશ્ન થાય છે કે અત્યારે તો એવા મુનિ દેખાતા નથી, નગ્ન દિગંબર મુનિ જેની એવી સાતમા સંસ્થાની દિશા હોય એવા, તો પછી એ કેવી રીતે એમની ભક્તિ વગેરે વિનયની વાત કરી તો કેવી રીતે કરવું એવો પ્રશ્ન આવ્યો. તો એના સમાધાન તરીકે પૂજ્ય ગુરુદેવે એમ કહ્યું કે તેમની પરોક્ષ ભક્તિ કરવી. સર્વજ્ઞ દેવની વાણી અનુસાર કુંકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, પૂજ્યપાદ સ્વામી, સમંત ભદ્રાચાર્ય આદિ મહાન આચાર્યો કે જેમણે શાસ્ત્રની રચના કરી ધર્મને ટકાવ્યો છે તેમજ જેઓ ધર્મના થાંભલા છે તેઓની ભક્તિ પ્રશંસા બહુમાન કરવા તે તેમનો ઉપકાર ગાવો અને આવો વિનય હોય છે. એ પછીથી ગુરુદેવ કહે છે કે આ મુનિથી વિરુદ્ધ મુનિનું સ્વરૂપ બતાવનારની જે ભક્તિ કરે તે જેવી મિથ્યા દ્રષ્ટિ છે. સાચા મુનિ સિવાય બીજી રીતે અન્યથા મુનિ માને અને એની ભક્તિ કરે કે એવું કરાવે છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. જે સર્વજ્ઞની વાણીથી એક અક્ષર પણ આગો પાછો કરે તે મિથ્યા દ્રષ્ટિ છે અને પોતાના ગુરુ તથા શાસ્ત્ર કે જેની પાસેથી જાણ્યું છે તેમનો વિનય ન કરે, તેમનું નામ ગોપવે તે મોટો ચોર છે, તે જ્ઞાનમાં દોષ કરે છે. વ્યવહાર વિનયમાં 8 પ્રકારના જ્ઞાનના દોષ ટાળવા જોઈએ તે બાબત કુંકુંદાચાર્ય ભગવાન અથવા તો વટકે સ્વામી કૃત મૂલાચાર ગાથા 105 પાનું 172માં કહ્યું છે. ભવિષ્ય કે કુલવય શીલ વિહીને સતત સમાગ મિત્તાય કુલવય શીલ મહલ્લે નિર્ણવ દોષો હું જપતો. એના અર્થમાં કહે છે કે જ્ઞાન થવામાં જે શાસ્ત્રનું નિમિત્ત હોય તેનું નિમિત્ત ન માનતા બીજા અન્ય શાસ્ત્રથી પામ્યો અથવા તો બીજા ગમે તે ધર્મના પુસ્તકથી પામ્યો એમ કહેનાર મોટો ચોર છે. અહીં 3 પ્રકારે વાત કરે છે. જેની કુળ પરંપરા સત્ય નથી તે કુળ વિહીન છે. જેની પરંપરામાં સાચા દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત રૂપે નથી, જેની ચારિત્ર દશા સાચી નથી તે કુળ વિહીન જાણવા. અહીંયા તો કયા કુળની વાત છે? મુનિની વાત છે. અને મુનિના કયા કુળની વાત કરવી છે? કે જે સાચા દેવ ગુરુ શાસ્ત્રની પરંપરામાં જ આગળ વધ્યા છે,
ચારિત્ર દશા પણ જેમની સાચી છે તો એને અહીંયા કુળ કહેવામાં આવ્યું. પરંપરા હોય પણ પરંપરા કેવી હોય? જિનેશ્વર ભગવાનથી ચાલી આવી ગણધર ભગવાન ને એમ આચાર્ય ભગવાન એમ જે પરંપરા ચાલી આવી એ પરંપરાની વાત છે. હવે એ પરંપરામાં સાચા દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત રૂપે જેને નથી વળી જેની ચારિત્ર દશા પણ સાચી નથી તો તે કુળ વિહીન જાણવા. કુળ પરંપરા સત્ય નથી. કોને માને છે ગમે તેને માને તો એની કુળ પરંપરા સત્ય નથી. ગુરુદેવ આગળ કહે છે કે સાચું ચારિત્ર તો નિર્ગ્રંથ મુનિઓમાં છે. આત્માના ભાનપૂર્વક યથાર્થ વ્રત અને તપ હોય છે તેવા ચારિત્રની પરંપરા જેમાં નથી તે કુળહીન જાણવા. તેવા કુળહીનમાં હોવા છતાં મને સાચા ગુરુની વાત મળી છે એમ કહેવું તે દોષ છે. એવું કહેનારો એ મિથ્યા દ્રષ્ટિ છે. સાચા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા એમની પરંપરામાં થયેલા જે ગણધર આચાર્ય ઉપાધ્યાય મુનિ અને એમના શાસ્ત્રો તો એની પરંપરા ચાલે. ભગવાન પછી એ પરંપરા ચાલે. પણ હવે એને બદલે કંઈક બીજું કંઈક ભેળસેળ કરી દે, કોઈકની બીજી વાતને ભેળવી દે, કરી દે અન્ય મતને, અને પછી એને ચલાવે તો એ વાત ઠીક નથી. વર્તમાનમાં એવા કેટલાક પંથ નીકળ્યા છે જેમાં આપણને લાગે કે આમાં તો જૈન પણ જ નથી. બહારના બીજા લોકોની સેવા કરવી આ ત્યારે જૈન સાધુ સાધ્વીને આવું કાંઈ હોય નહીં. એટલે પરંપરામાં આખી પરંપરાનો વિચાર કરીએ તો ખ્યાલ આવે. જેમ આપણે વ્યવહારમાં કુળ કહીએ છીએ કે ભાઈ અમારું કુળ કયું, તો એ બાપ દાદાઓથી માંડીને જે વાત કરવામાં આવે છે તો એવી રીતે અહીંયા મુનિને માટે પણ જે કુળ કહેવામાં આવ્યું છે તે કઈ રીતે છે, એનું મૂળ સ્થાન ક્યાં છે? જીનવાણી છે, સાચી જીનવાણી છે, અને એ નથી. અને પછી કોઈ એમ કે અમે એમને માનીએ છીએ તો એ મિથ્યા દ્રષ્ટિ છે. જેને સત્ય સાચું કુળ નથી, કુળ વિહીન છે, એના વિનય વગેરે કરવામાં આવે એને પાછું કેમ કે ભાઈ અમને એ જ સાચા છે ને પછી એમનાથી જ્ઞાન થયું છે. આ બધી વાતો જે કંઈ કરે છે એ બધા ધર્મને સમજતા જ નથી. અહીંયા આગળ ગુરુદેવ કહે છે કે તીર્થંકર ગણધરો તથા સપ્ત રિદ્ધિધારી સંયમીઓ. સપ્ત રિદ્ધિની વાત હમણાં થોડા વખત પહેલા આવી. અણિમા ને ગરિમા ને લઘુમા ને એ બધી 7 રિદ્ધિઓ છે ને. તો તીર્થંકર ગણધરો તથા સપ્ત રિદ્ધિધારી સંયમીઓ ઊંચા કુળના ગણાય છે, અને તે સિવાયના સાધારણ મુનિઓ હલકા કહેવાય છે. એટલે એમની અપેક્ષાથી સાધારણ મુનિ પાસે ભણવા છતાં એમ કહેવું કે હું કુળ વ્રત શીલવાન તીર્થંકર ગણધર આદિ પાસે ભણ્યો છું તો તે નિહન્વ દોષ છે. સર્વજ્ઞની પરંપરાથી જે શાસ્ત્રો રચાયેલા છે તે શાસ્ત્રોના નિમિત્તે જ્ઞાન થવા છતાં મારી મેળે જ્ઞાન થયું છે અને શાસ્ત્રો મને મળ્યા જ નથી એમ કેવું તે શાસ્ત્રનો નિહન્વ દોષ છે. અને જે ગુરુનું નિમિત્ત છે તેને છુપાવે તે ગુરુનો ચોર છે. વળી કહે છે કે જિનેન્દ્રની આજ્ઞા અનુસારના શાસ્ત્રોના નિમિત્તે જ્ઞાન થવા છતાં મને તે શાસ્ત્રોના નિમિત્તે જ્ઞાન થયું નથી, પણ નૈયાયિકો તથા બીજા અજ્ઞાનીઓના બનાવેલા
શાસ્ત્રોથી બોધ થયો છે એમ કેવું તે પણ ચોર છે. વર્તમાનમાં આત્માના નામે ખૂબ વાતો ચાલે છે. ગુરુદેવ કહે છે કે અત્રેથી સત્ય વાત બહાર આવી એટલે તેની નકલ કરવા માંડ્યા છે. જેની કુળ પરંપરા, સાધુપણું, ચારિત્ર પરંપરા સાચી નથી અને કોઈની વાતો લઈ અને આત્માની વાતો કરે છે તે મોટો ચોર છે. તે વ્યવહારનો પણ ચોર છે, નિશ્ચયનો ચોર તો છે જ. વળી કોઈને સાચા મુનિ પાસે ભણી અને લોક પૂજા, આબરૂ વગેરે માટે અને જગતમાં બતાવવા માટે તેનો ઉપાય કરે તે મિથ્યા દ્રષ્ટિ છે. જગતમાં પ્રસિદ્ધિ માટે જે કંઈ કરે છે એ તો મિથ્યા દ્રષ્ટિ જ છે. એને ક્યાં આત્માનું લક્ષ્ય છે? ભલે ભણે સાચા મુનિ પાસે, પણ પછી એનું પ્રયોજન શું છે? વિદ્વતા બતાવવાનું, મોટાઈ બતાવવાનું, એવું બધું કાંઈ પણ પ્રયોજન હોય તો એ ખરેખર કાંઈ ભણ્યો જ નથી. એ મિથ્યા દ્રષ્ટિ છે. સમાનતાવાળા મુનિ પાસે ભણી અને કહે કે હું તીર્થંકર દેવ પાસે ભણ્યો છું, તે પણ જ્ઞાનનો ચોર વ્યવહારે છે. જે વ્યવહારે ચોર છે તે નિશ્ચય ચોર તો છે જ. ફરીથી વાત કરી દીધી છે. આ પ્રમાણે યથાર્થ સ્વરૂપ સમજી જે દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્તે પોતાને જ્ઞાન થયું હોય તેનું નામ નહીં ગોપવતા તેમનો ઉપકાર, મહિમા અને પ્રશંસા કરવા જોઈએ તે બાહ્ય વિનય તપનું અંગ છે. જેમની પાસેથી જે રીતે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અને જેમની પાસે એટલે ગમે તેની પાસેથી નહીં, પરંતુ સાચા દેવ ગુરુ શાસ્ત્રની પરંપરામાં આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એ બધી જ પરંપરા લેવાની. સાચા દેવ છે તો એની પરંપરામાં ગણધર ભગવાન આદિ થયા અને પછી એમને જે રચના કરી અને જે આચાર્ય ભગવાનોએ જે એમાંથી જે રચના કરી એ હોય, અથવા તો એને જેમણે આત્મસાત કર્યા છે એવા સાચા જ્ઞાની ગુરુ હોય, તો એ બધું જે કાંઈ છે તે બધી સાચી પરંપરા હોય. એવી સાચી પરંપરા હોવી જોઈએ. અને એના દ્વારા આપણને જે જ્ઞાન થયું હોય તો પછી આપણે એને ગોપવવું નહીં કે મને આ એમનાથી નથી થયું, મને મારાથી થયું કે બીજાથી થયું, એમ નહીં. એટલે કે છે કે આ પ્રમાણે યથાર્થ સ્વરૂપ સમજી જે દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્તે પોતાને જ્ઞાન થયું હોય તેનું નામ નહીં ગોપવતા તેમનો ઉપકાર, મહિમા અને પ્રશંસા કરવા જોઈએ તે બાહ્ય વિનય તપનું અંગ છે. એવો વિનય હોવો જ જોઈએ. જેમના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું હોય એમનો મહિમા, પ્રશંસા એ એક પ્રકારે વિનય છે. તો એ બાહ્ય વિનય તપનું અંગ છે. ગુરુદેવ આગળ કહે છે કે મુનિના સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. જેની પરંપરામાં ચારિત્ર રહેલું છે તે સાચા મુનિ છે. તેવા મુનિઓના વિનયની વાત ચાલે છે. તેમને પ્રત્યક્ષ જોઈ ઊભા થઈ સન્મુખ જવું, સામે જઈ અને હાથ જોડવા, પ્રણામ કરવા. ગુરુદેવ કહે છે કે જો કે હાથ જોડવા આદિની ક્રિયા તો જડની છે અને તેને આત્મા કરી શકતો નથી, પણ તેની પાછળ ચૈતન્યનો જે ઉત્સાહ વર્તે છે તે વિનય છે. અને જ્યાં આવો ઉત્સાહ વર્તે છે ત્યાં વ્યવહાર વિનય હોય છે. અને તે હોય ત્યાં પછી શરીરની ક્રિયાને લગભગ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એવી ક્રિયા થાય છે. થાય છે એમ નહીં, પણ થાય છે. જે જીવને ચૈતન્ય સ્વભાવનું બહુમાન છે તેને મુનિ આદિ ધર્માત્માનું બહુમાન આવ્યા વિના રહેતું નથી. આત્મા પોતે ધર્મી છે અને ધર્મ આત્માનો સ્વભાવ છે. ધર્મ કંઈ બહાર બીજી કોઈ વસ્તુ નથી, આત્માનો એ સ્વભાવ છે. રત્નકરંડક શ્રાવક આચારમાં કહ્યું છે કે ન ધર્મો ધાર્મિક વિના, ધર્મી વિના ધર્મ હોતો નથી, ધર્મી વિના ધર્મ હોતો નથી. આત્માના ભાન વિના ધર્મ હોતો નથી. અને જેને આત્માનું ભાન જ્ઞાન થયું છે એ ધર્મી છે.
ધર્મી જીવને ધર્માત્મા પ્રત્યે બહુમાન આવ્યા વિના રહેતું નથી. એને એવું બહુમાન આવે જ. જેને ધર્મી પ્રત્યે બહુમાન નથી તેને ધર્મની રુચિ નથી. માટે ધર્માત્મા મુનિઓના ઉપકરણ સંભાળવા, તેમનો વિનય કરવો તે વગેરે ઉપચાર વિનય છે. ભાવાર્થમાં વાત આવી ને એ લીધી છે. મુનિ નિર્ગ્રંથ દિગંબર હોય છે. તેઓએ અનાદિ સનાતન વિતરાગ માર્ગ ટકાવી રાખ્યો છે. અષ્ટપાઉડમાં લખે છે કે વસ્ત્ર સહિત મુનિપણું માને મનાવે તે મિથ્યા દ્રષ્ટિ છે. જો ઘણી વાર આ વાત ગુરુદેવ કરે છે, પણ એ શાસ્ત્રમાં આવી છે. વાત મસ્તી વાત નથી કરી. શું કે છે કે વસ્ત્ર સહિત મુનિપણું માને મનાવે તે મિથ્યા દ્રષ્ટિ છે, તે ઉન્માર્ગ છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ અષ્ટપાઉડ, સમયસાર, પંચાસ્તિકાય, મોક્ષ માર્ગ પ્રકાશક વગેરેને સત્શાસ્ત્ર કહ્યા છે, અને એમાં આ અષ્ટપાઉડમાં આવી વાત છે. વળી મોક્ષ માર્ગ પ્રકાશકમાં ચોખ્ખું લખ્યું છે કે વસ્ત્ર સહિત મુનિપણું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. અષ્ટપાઉડમાં પણ છે. વળી કહે છે કે એવા મુનિ વસ્ત્ર સહિત મુનિપણું માને તે મિથ્યા દ્રષ્ટિ છે, અને તેના કહેલા દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપો વિપરીત છે. સનાતન જૈન માર્ગ તો નિર્ગ્રંથ દિગંબર મુનિઓનો એક જ છે. દુનિયા માનો કે ન માનો, પણ માર્ગ તો આ એક જ છે. તો અહીંયા પ્રશ્ન કર્યો કે દરિયામાં રહી અને મગરમચ્છ સાથે વેર બાંધવું એ કેમ ચાલે? ગુરુદેવ કહે છે સમાધાન આપતા કે કોઈ ઢેઢના મેળામાં વાણીઓ જઈ ચડે તો વાણીઓ બ્રહ્મમાં પડતો નથી. મોક્ષ માર્ગ પ્રકાશકમાં 198માં પાના પર કહ્યું છે, નિંદન તું વિતિ નિપુણા યદી વાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથિષ્ઠમ અદ્યૈવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત તથ પ્રવિચલંતી પદમ ન ધીરા. એનો અર્થ છે કે કોઈ નિંદે છે તો નિંદો, સ્તુતિ કરે છે તો સ્તુતિ કરો, લક્ષ્મી આવો અથવા જાઓ, તથા મરણ આજે જ થાઓ અથવા યોગાંતર થાઓ, જ્યારે મરણ થવું હોય ત્યારે થાઓ. પરંતુ નીતિમાં નિપુણ પુરુષો ન્યાય માર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી, અને આવો ન્યાય વિચારી નિંદા પ્રશંસા આદિના ભયથી અથવા લોભ આદિથી પણ અન્યાય રૂપ મિથ્યાત્વ પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. નિંદા પ્રશંસા આદિના ભયથી કે કોઈ બીજા પણ કારણથી, લોભ આદિથી, ગમે તે કારણથી હોય, પણ જે અન્યાય રૂપ ખોટું છે, અસત્ય રૂપ જે મિથ્યાત્વ છે, એવી પ્રવૃત્તિ કરવી, એવા મિથ્યાત્વને ભજવું તે યોગ્ય નથી. ગુરુદેવ કહે છે કે હો દેવ ગુરુ ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. એના આધારે તો ધર્મ છે. તો તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? જેના આધારે ધર્મ છે એમાં શિથિલતા રાખે તો પછી આગળ પછી ધર્મમાં ક્યાંથી ભાઈ વધવાનું હતું? ઘણું શું કહેવું. સર્વથા પ્રકારે એ કુદેવ ગુરુ કુધર્મના ત્યાગી થવું જોઈએ. કોઈ પણ પ્રકાર એમાં જીનેશ્વર ભગવાન કથિત મોક્ષ માર્ગમાં જે રીતે વાત આવી છે એના કરતા ક્યાંય પણ વિપરીતતા હોય તો એને તો છોડવી જ જોઈએ. એ બધી મૂંઢતા કહેવાય. દેવ ગુરુ શાસ્ત્ર વિશેની મૂંઢતા કહેવાય. એવી મૂંઢતા જ રાખી અને કોઈ ત્યાગી થઈ ગયો હોય તો એ કઈ ત્યાગી કહેવાતો નથી.
અને પોતાને જૈન માર્ગમાં માનતો હોય તો પછી શિથિલતા હોય નહીં, ગુરુદેવ એમ કે છે. કેમ કે દેવ ગુરુ ધર્મ તો સર્વોત્કૃષ્ટ છે અને એમાં કંઈ કાળ પ્રમાણે એમાં શિથિલતા લાવવાની જરૂર નથી. જે છે તે જેમ છે તેમ જ હોય. આપણે વ્યવહારમાં કેટલી બધી વસ્તુમાં એમ સમજીએ છીએ કે એમાં તો કંઈ આપણે ફેરફારો કરતા નથી. કેમિસ્ટ્રીની અંદર આપણે એમ નથી કહેતા કે નહીં ભાઈ બરાબર છે, પહેલા આમ હતું અત્યારે આમ થોડુંક આમ ઢીલું મૂકીએ તો આ રીતે થઈ જાય, સમીકરણો બદલી નાખીએ. કે મેથેમેટિક્સની અંદર આપણે એમ નથી કહેતા કે ચાલો અત્યારે હવે ચાલશે, છોકરાઓને થોડું ઓછું આવડે, 5 × 40 ને બદલે 39 બોલશે કે 41 બોલશે તો ચાલો ચલાવી, એકની જ ભૂલ છે ને આપણે એમ નથી કહેતા ક્યારેય. કોઈ જગ્યાએ એવા તો સ્વીકાર કરતા નથી. તો પછી ધર્મની બાબતમાં જ કેમ એમ કે પંચમ કાળ છે અત્યારે હવે એવું ચારિત્ર ન હોય એટલે હવે મુનિને માટે આમ માનીએ અથવા તો આમ માનીએ, શ્રાવકને માટે આપણે આમ માનીએ, અથવા તો સમ્યક દર્શનને માટે આપણે અત્યારે પંચમ કાળમાં સાધનામ કે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે ને તો બસ સમ્યક દર્શન કહી દઈએ. એવું બધું ચલાવી લેવાય નહીં, એમ થોડી વાત ચાલે. એવું વસ્તુનું સ્વરૂપ નથી. ગુરુદેવનો કહેવાનો આખો આશય એ છે, વ્યક્તિગત કોઈની નિંદા કરવાનો, કોઈને હલકા પાડવાનો ગુરુદેવનો આશય નથી, પરંતુ ગુરુદેવનો આશય એ છે કે જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સ્વીકારવું જોઈએ. અને ચારેય ફિરકાની અંદર જ્યાં જ્યાં જે રીતે શિથિલતાઓ આવી છે એ બધી શિથિલતાઓ જે છે એને છોડવી જોઈએ. એ લોકોએ પોતે ઊભી કરેલી છે. બાકી સનાતન જૈન દર્શનમાં જીનવાણીની અંદર કોઈ એવી રીતે શિથિલતાની વાત નથી. જેને જેમ છે તેમ જ કહેવાયું છે. ગણધર ભગવાનને જ ગણધર ભગવાન કહેવાયા છે. બધાને કઈ ગણધરની પદવી આપી દેવાય છે એવું બન્યું નથી. સાચા દેવ છે તો સાચા દેવ છે, આરાધ્ય દેવ છે તો આરાધ્ય દેવ છે, આપ્ત છે. પછી થોડું આમ ચાલશે એવી કોઈ વાત હોતી નથી. એટલે દેવ ગુરુ શાસ્ત્ર બધી વાતમાં એમ જ છે. અત્યારે વર્તમાનની અંદર પછી જીનવાણીમાં આમ હોય તો ચાલે એવી કોઈ વાત હોય નહીં. જે છે તે જ જીનવાણી હોય. જીનેશ્વર ભગવાનની વાણીમાં વળી ફેરફાર કરવાનો આપણને હક કોણે આપ્યો? જીનેશ્વર ભગવાનની વાણી તો જીનેશ્વર ભગવાનની વાણી છે. અને એ વાણી ભૂતકાળમાં પણ એમ જ હતી, વર્તમાનમાં પણ એમ છે. મહાવિદ્ય ક્ષેત્રને વિશે એના સિદ્ધાંતોમાં ક્યાંય કોઈ રીતે ફેરફાર છે જ નહીં. અનંત કાળથી જે વસ્તુ એમ જ ચાલી આવી છે એમાં આપણે શિથિલતા લાવી દઈએ, ગમે તે રીતે માનવા માંડીએ તો બરાબર નથી. એ વાત ગુરુદેવ વારંવાર કરે છે કે એમ ન હોય. વ્યક્તિગત કોઈનો વિરોધ નથી, કેમ કે એ તો વાત અત્યારે કાળક્રમે બધે જ જે રીતે લોકોએ અંદર ઘુસાડી દીધી છે. ચાર ફિરકાની અંદર એમ છે. પેલા તો ફિરકા પડ્યા ત્યાં જ ભૂલ થઈ છે. ભગવાને કોઈ એવા 4 ફિરકા પાડ્યા જ ન હતા. એ પહેલી ભૂલ ત્યાંથી કરી અને પછી બધા પોતપોતાના ગ્રુપ બનાવી અને કોઈક પ્રકારે રાગને પોષવા માટે થઈ અને એમાં ફેરફારો કરે એ વાત બરાબર નથી. ધર્મનું સ્વરૂપ તો જેમ છે તેમ જ રાખવું જોઈએ. એટલે ગુરુદેવનો કહેવાનો જે આશય છે એને આપણે સમજવાનો છે. કે પરંતુ નીતિમાં નિપુણ પુરુષો ન્યાય માર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી. એટલે એનો આ પેલો શ્લોક કહી અને વાત કરે છે. જે થવું હોય તે થાવ, કોઈ અમારી નિંદા કરે કે સ્તુતિ કરે અમને શું ફેર પડે છે? લક્ષ્મી આવી હોય તો આવે ને જવી હોય તો જાય ને મરણ અત્યારે જ થયું હોય તો ભલે ને થાય. પણ નીતિમાં નિપુણ પુરુષો નીતિમાં ન્યાય માર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી. જીનેશ્વર ભગવાને જેવો માર્ગ દર્શાવ્યો છે એમાં કોઈ બાંધછોડ કરતા જ નથી. અને એવો ન્યાય વિચારી નિંદા પ્રશંસા આદિના ભયથી અથવા લોભ આદિથી પણ અન્યાય રૂપ મિથ્યાત્વ પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. કહે છે કે દેવ ગુરુ ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. એ સર્વોત્કૃષ્ટ પદાર્થની અંદર ભેળસેળ કરવી, શિથિલતા માનવી, આ બધું એવો વિકલ્પ શા માટે આવવો જોઈએ? એમાં શું વાંધો છે આપણને? આપણાથી ન થાય તો કઈ વાંધો નહીં, નથી થતું. પણ એથી કરીને એમ કઈ વસ્તુ સ્વરૂપ જે છે એને બદલી નાખીએ એવું તો હોય નહીં ને. દેવ ગુરુ ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. એના આધારે તો ધર્મ છે. તેમાં શિથિલતા રાખે
તો પછી ધર્મ કેવી રીતે થાય? આગળ કેવી રીતે ધર્મ થાય? એમ અન્યનો અર્થ અહીંયા એમ કરવાનો છે કે પછી આગળ પછી કેવી રીતે ધર્મમાં આગળ કેવી રીતે વધાય? એમ ધર્મ ન થાય, અન્ય માર્ગમાં ચાલ્યા જવાય એવું થાય, જેમ જે ધર્મ જ નથી અન્ય મતમાં ચાલ્યા જવા જેવું થાય. ઘણું શું કહેવું. સર્વથા પ્રકારે એ દેવ, સાચા દેવ, ગુરુ, સાચા શાસ્ત્ર એના સિવાય બીજા જેને પણ માને એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એને એ બીજા જે કુદેવ, કુગુરુ, કુધર્મ, કુશાસ્ત્ર આ બધું જે છે એનો ત્યાગ કરવો જોઈએ. સર્વથા પ્રકારે, બધી રીતે સર્વથા પ્રકારે એ કુદેવ, કુગુરુ, કુધર્મના ત્યાગી થવું જોઈએ. ત્યાગી થવું એટલે એનો વિરોધ કરવા જવાની વાત નથી, પોતાને વિશે વાત છે. કુદેવમાં હું માનું નહીં એમ અહીંયા કહેવાનો આશય છે. કુદેવની પાસે જઈને એનો વિરોધ કરવો અને એની જોડે લડાઈ કરવાની કોઈ વાત નથી કરવી, કે કુગુરુ પાસે જઈ અને એની સાથે ઝઘડો કરવાની કોઈ વાત નથી કરવી. એવા એના જે પુસ્તકો વગેરે હોય જેને એ ધર્મ માનતા હોય તો એને કઈ બાળી નાખવા, આમ કરવું તેમ કરવું એવી કોઈ વાત નથી કરી. અહીંયા ત્યાગ કરવો એટલે પોતે ત્યાગ કરવો. જેને ખ્યાલ આવ્યો છે કે ના આ ન હોય, એટલે પોતે એને કોઈક રીતે સહેજ પણ જો અનુસરતો હોય તો એ સમજપૂર્વક છોડી દેવું જોઈએ, એમ એનો ત્યાગ કરવો જોઈએ. ના, એ વાત એમની વાત જે છે એ વાત બરાબર નથી. હા, કોઈક વાત એમની પણ એવી હોય કે જે જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં ને આમન્યામાં રહેલી વાત હોય તો બરાબર છે, પણ એ કઈ એમને ત્યાંથી આપણે સ્વીકારતા નથી, એ જીનવાણીમાંથી આપણે એનો સ્વીકાર કરીએ છીએ. અને કેટલીક વાત એમણે જે ઉમેરી દીધી છે એ બધી વાત અત્યારે જૈનના બધા ફિરકાઓમાં બધી જે રીતે ચાલી રહી છે એ બધી વાત બરાબર નથી. લોકો સમજાવીને બહુ ચલાવી રહ્યા છે. પ્રાર્થના કરવી ને પ્રભુ પાસે માગણી કરવી ને આ બધી વાતો જૈન દર્શનમાં હોતી નથી. અને એવા પ્રકારનું લખાણો કેટલાય લોકો લખે છે, વિદ્વાનો બધા પોતાની જાતને સમજે છે એવી ધર્મની વાતો લખ્યા કરે છે અને એકબીજાને આ લોકો બધા મોકલ્યા કરે છે, એવો પ્રચાર કરે છે. એમાં અટકવું જોઈએ. વોટ્સઅપની અંદર બધા મોકલ્યા કરે છે ને સમજવું જોઈએ કે જે લખાણ છે એ ખરેખર સત્ય છે, વિચાર કરવો જોઈએ. આ તો સારી વાત છે એમ કરીને મોકલી દે છે બધાને, પણ એ વિચાર નથી કરતા કે આવું હોય નહીં. એવા કેટલાય પદોની રચના કરે છે ને એવા કેટલાય કાવ્યોની રચના કરે છે ને એવા ગીતો ગાય છે ને એમ પ્રભુ મારા દુખડા કાપજો ને. અરે પ્રભુ દુખડા કાપવા બેઠા છે ત્યાં જરા. પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ એના શાસ્ત્રો જે ગણધર ભગવાને કૃપા કરી અને એની જે રચના કરી એમાંથી આચાર્ય ભગવાનની કૃપાથી આપણને જે શાસ્ત્રો પ્રાપ્ત થયા છે એમાં માર્ગ છે. હવે એનાથી વિશે શું જોઈએ છે? અહીંયા કે છે કે એના ત્યાગી થવું જોઈએ. જે માર્ગ નથી, કુદેવ, કુગુરુ, કુધર્મની જે વાત છે તો એ વાતનો કોઈ રીતે સ્વીકાર કરવો જોઈએ નહીં, એના ત્યાગી થવો જોઈએ. પોતે જાતે એક કાઢવાનું છે પોતાની અંદર જે પડ્યું છે ને કેટલાય વખતથી અનેક માન્યતાઓ એને સમાજમાંથી લૌકિકમાંથી પકડી લીધી છે ધર્મના નામે, અને એને જૈન દર્શનની કેટલી બધી માન્યતાની સાથે એને ભેળસેળ કર્યો છે. તો એ આ જીવે પોતે કરવાનું છે, એને જુદી પાડવાની છે કે આ માન્યતા જૈન પ્રમાણે છે કે નહીં, પોતે એને સમજી અને કાઢવાની છે. એમ એના ત્યાગી થવાનું છે. કઈ બીજાના વિરોધ કરવા જવાની જરૂર નથી, પોતે ત્યાગી થવાનું છે. કારણ કે કુદેવ આદિકનો ત્યાગ ન કરવાથી મિથ્યાત્વ ભાવ ઘણો પુષ્ટ થાય છે અને આ કાળમાં અહીં તેની પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે. માટે અહીં તેના નિષેધ રૂપ નિરૂપણ કર્યું છે. તેને જાણી મિથ્યાત્વ ભાવ છોડી પોતાનું કલ્યાણ કરો. આ ક્યાં વાત આવી? આ ગુરુદેવે વાત લીધી છે આ અર્થ તરીકે. આ જે પંક્તિઓ જે કઈ કાવ્ય પંક્તિ એ ગાથાઓ કઈ છે ને એમાંથી આ વાત એનો અર્થ આ છે. તો એ વિનય તપની વાત અહીંયા પૂરી થાય છે. હવે આગળ બે ગાથામાં વૈયાવૃત તપ કહે છે, તો આજે આગળ આપણે સાથે લઈએ છીએ. હવે બે ગાથામાં વૈયાવૃત તપ કહે છે. ગાથા 459 અને 460. તો પહેલા 459 ગાથા લઈએ છીએ. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. યહ ઉપચરતી યતિના ઉપસર્ગ જરા આદિ ક્ષીણ કાયા નામ
પૂજાદિષુ નિરપેક્ષમ વયાવૃતમ તપઃ તસ્ય. એના અર્થમાં કહે છે કે કોઈ મુનિ યતિ ઉપસર્ગથી પીડિત હોય તથા વૃદ્ધાવસ્થા અથવા રોગ આદિથી ક્ષીણકાય હોય તેમનો પોતાની ચેષ્ટાથી ઉપદેશથી તથા અલ્પ વસ્તુથી ઉપકાર કરે તેને વયાવૃત નામનું તપ હોય છે. તે કેવી રીતે કરે? પોતે પોતાના પૂજા મહિમા આદિની અપેક્ષા વાંછા રહિત જેમ બની શકે તેમ કરે. પોતાની શક્તિ પ્રમાણે કરે અને એમાં પોતાને ક્યાંય એમ ન હોય કે હા હું કરું છું તો બધા એની પ્રશંસા વગેરે કરે છે એવી કોઈ અંદરમાં ઈચ્છા ન હોય કે પોતાનો મહિમા કરે કે એવો કોઈ અંદરમાં વિકલ્પ પણ ન હોય. એવી રીતે વયાવૃત કરે છે. કોની વયાવૃત કરે છે? તો કે મુનિ યતિ. કેવા મુનિ યતિ છે? તો કે જે ઉપસર્ગથી પીડિત હોય તથા તો વૃદ્ધાવસ્થા અથવા રોગ આદિથી ક્ષીણકાય હોય તેમનો કેવી રીતે કરે? તો ચેષ્ટાથી, ઉપદેશથી તથા અલ્પ વસ્તુથી ઉપકાર કરે તેને વયાવૃત નામનું તપ હોય છે. ભાવાર્થમાં કહે છે પોતે નિષ્પૃહ બનીને કોઈ સ્પૃહા નથી. વયાવૃત કરવાની પાછળમાં કોઈ સ્પૃહા ન હોય કે આ મોટા મુનિ છે ને એમની આવી રીતે હું સેવા કરીશ તો મને કંઈક મળશે એવો વિકલ્પ ન હોય. એવું ન હોય. પોતે નિષ્પૃહ બનીને મુનિજનોની ચાકરી કરે તે વયાવૃત છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિક્ષક, જ્ઞાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને મનોજ્ઞ એ 10 પ્રકારના યતિ પુરુષો વયાવૃત કરવા યોગ્ય કયા છે. એમની વયાવૃત કરવાની વાત કહેવામાં આવી છે. કોની વયાવૃત કરવી એના આ યતિ મુનિઓની વાત લીધી છે કે જે આચાર્ય છે, ઉપાધ્યાય છે, તપસ્વી છે, શિક્ષક એટલે જે એવા અભ્યાસી છે. પણ બધા મુનિની વાત છે. એમાં જ્ઞાન છે એટલે કે એમને કોઈક રીતે પેવું પીડા કે એવું કંઈક છે કે જેને કરીને એમને એવું કોઈને બીજાને જ્ઞાની થઈ જાય એવું કંઈક હોય, રોગ વગેરે હોય તો એટલે ગણ છે એટલે એક એ સંઘના એવા નાયક છે કે કુલ છે એમાં પણ એ જ રીતે સંઘ છે, સાધુ અને મનોજ્ઞ એ 10 પ્રકારના યતિ પુરુષો વયાવૃત કરવા યોગ્ય કયા છે તેમનું યથાયોગ્ય પોતાની શક્તિની વૃદ્ધિ માટે વયાવૃત કરે. અને એના પછી 460 ગાથામાં કહે છે કે ય વ્યાવૃણોતિ સ્વરૂપે સમદમ ભાવે શુદ્ધયુક્ત લોક વ્યવહાર વિરત વૈયાવૃતમ પરમ તસ્ય. એના અર્થમાં કહે છે કે જે મુનિ સમદમ ભાવરૂપ પોતાના આત્મ સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગથી યુક્ત થઈ અને પ્રવર્તે છે તથા લોક વ્યવહાર રૂપ બાહ્ય વયાવૃતથી જે વિરક્ત છે તેમને ઉત્કૃષ્ટ નિશ્ચય વયાવૃત હોય છે. આ 460માં જે નિશ્ચય વયાવૃતની વાત કરી છે એમાં તો એમ કે છે કે જે પોતાના સ્વરૂપમાં જે એકાગ્રતા વિશેષ કરે છે એને પછી વયાવૃત હોય જ છે. જે મુનિ સમદમ ભાવરૂપ પોતાના આત્મ સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગથી યુક્ત થઈને પ્રવર્તે છે તથા લોક વ્યવહાર રૂપ બાહ્ય વયાવૃતથી જે વિરક્ત છે તેમને ઉત્કૃષ્ટ નિશ્ચય વયાવૃત હોય છે. જેમ પેલા ઉપવાસ માટે જે વાત આવી હતી ને મુનિના આહાર છતાં ઉપવાસી જે કયા હતા જે ત્યાં સમજાવી હતી એવી જ અહીંયા વાત છે. ભાવાર્થમાં કહે છે કે સમ એટલે રાગ દ્વેષ રહિત સામ્ય ભાવ. રાગ દ્વેષ રહિત સામ્ય ભાવ, કસાય રહિત દશા એ સામ્ય ભાવ છે. અને અહીંયા મુનિ છે એમને તો અતિ 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 મંદ કસાય હોય છે. અને એ પણ જ્યારે એવી 7મા 6ઠા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ દશા હોય, પ્રચુર સંવેદન સહિતની દશા હોય ત્યાં તો કહેવા માત્ર જ એમ કહેવાય કે એમને સંજ્વલન કસાય છે. બાકી
એમને કાંઈ નથી. એમને તો ઉત્કૃષ્ટ સામ્ય ભાવ હોય છે. કે છે કે સમ એટલે રાગ દેશ રહિત સામ્ય ભાવ તથા દમ એટલે ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી, ઇન્દ્રિયોને જીતી લે છે. એવા જે સમદમ રૂપ પોતાના આત્મ સ્વરૂપમાં જે મુનિ તલ્લીન હોય છે તેમને લોક વ્યવહાર રૂપ બાહ્ય વયાવૃત શા માટે હોય? તેમને તો નિશ્ચય વયાવૃત જ હોય છે. શુદ્ધ ઉપયોગી મુનિજનોની આ રીત છે. તો આ બે ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ 459 અને 460. અર્થમાં અહીંયા કહે છે 59ની ગાથાના ફરીથી આપણે અર્થને વાંચનમાં લઈએ છીએ. અહીંયા ગુરુદેવ વાંચે છે કે કોઈ મુનિ યતિ ઉપસર્ગથી પીડિત હોય તથા વૃદ્ધાવસ્થા અથવા રોગ આદિથી ક્ષીણકાય હોય, તેમનો પોતાની ચેષ્ટાથી, ઉપદેશથી તથા અલ્પ વસ્તુથી ઉપકાર કરે તેને વયાવૃત નામનું તપ હોય છે. તે કેવી રીતે કરે? પોતે પોતાના પૂજા મહિમા આદિની અપેક્ષા, ઈચ્છા, વાંછા રાખ્યા વિના જેમ બની શકે તેમ કરે. કોઈ મુનિને શરીરમાં રોગ હોય, વૃદ્ધાવસ્થા હોય, તેમનો પોતાની ચેષ્ટાથી, ઉપદેશથી ઉપકાર કરે તે વયાવૃત તપ છે. મિથ્યા દ્રષ્ટિની સેવાની વાત નથી. કોની સેવા કરવાની છે? મિથ્યા દ્રષ્ટિની સેવાની વાત નથી. સાચા ભાવલિંગી સંતની વાત છે. તે પણ પોતાની મહિમા કે વખાણ માટે નહીં, તેમજ પાછળથી શિષ્યની પરંપરા રહે તે માટે પણ નહીં કે એમની સેવા કરે એટલે પછી આગળ એ આચાર્ય હોય તો પછી આ જે સેવા કરનાર જે શિષ્ય છે એને આચાર્ય પદ આપે, એવી પણ અંદરમાં કોઈ ભાવના અંદર હોય નહીં. એવો વિકલ્પ હોવો ન જોઈએ. પોતાના મહિમા વખાણ તો નહીં, પણ પછી એમના પોતે ખાસ શિષ્યતા એવું કહેવડાવવાનો પણ એને વિકલ્પ ન હોય કે પરંપરામાં પોતે છે એવું બતાવવાનો પણ એમને વિકલ્પ ન ઉઠવો જોઈએ. નિષ્પૃહ ભાવે કરે છે, સેવા કરે નિષ્પૃહ ભાવે, અને એવા મુનિની સેવા કરે છે. સંપ્રદાયમાં સાધુ વૈરાગ્ય વાળા હોય છે, આખી જિંદગી વૈરાગ્ય પાળે, પણ આત્માના ભાન વિના નકામું છે. આ વાત કાને પડવી પણ મુશ્કેલ છે. સંપ્રદાયમાં તો એવી માન્યતા છે કે જીવને બચાવવો તે ધર્મ છે અને દેહની ક્રિયા ભજે તેથી પુણ્ય થાય. પણ તે માન્યતા જુઠ્ઠી છે. ગુરુદેવ સંપ્રદાયમાં રહ્યા ને 20 વર્ષ, સ્થાનકવાસી સંપ્રદાયમાં, એટલે એમને ઘણી બધી વાતની ખબર હતી કે કઈ રીતે બધી માન્યતાઓ ત્યાં ચાલી રહી છે. ગુરુદેવ કહે છે કે માત્ર દ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય છે. માત્ર દ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય છે. પર્યાયના આશ્રયે પણ ધર્મ થતો નથી. તે વાત સંપ્રદાયમાં જૂની દીક્ષા વાળાઓએ પણ સાંભળી નથી. જૂની દીક્ષા વાળાઓ એટલે એમના ગુરુભાઈ વગેરે, ગુરુ તો કાળ કરી ગયા, પણ એ જે બધા જે હતા તો એમની અપેક્ષાથી વાત લીધી છે. ગુરુદેવના આ પ્રવચનો જે છે એ બહુ પહેલાના છે, એના રેકોર્ડિંગ પણ નથી. તો કે છે કે તે વાત સંપ્રદાયમાં જૂની દીક્ષા વાળાઓએ પણ સાંભળી નથી. કેમ કે સંપ્રદાયમાં ઘણા વર્ષોથી દીક્ષામાં રહ્યા હોય અને એ જે પ્રમાણે છે સંપ્રદાયમાં જે રીતે ચારિત્રની જે રીતે વાત છે એવું ચારિત્ર ને એમાં એની સભાનતા ને એમાં રહ્યા હોય, એટલે આવો અભ્યાસ એમને કર્યો ન હોય એટલે વાત સાંભળવામાં આવી ન હોય. ગુરુદેવે તો એ સંપ્રદાયમાં રહ્યા ત્યારે પણ જયારે મોક્ષ માર્ગ પ્રકાશક અને ત્યાર પછીથી જયારે સમય સાર હાથમાં આવ્યું તો જે અભ્યાસ કર્યો ને જે રીતે કર્યો એ વાત અભૂતપૂર્વ હતી. અને એ પછી તો એમને નિર્ણય કર્યો અને સંપ્રદાય છોડી દીધો. પુણ્ય હોય તો તેને કાને આ
વસ્તુ સ્વભાવની વાત પડે છે. એટલે સાચા શાસ્ત્રો અને એની સાચી સમજ, શાસ્ત્રો તો કદાચ આપણને મળી જાય પણ એની સાચી સમજ મળવી એ માટે પણ એટલું પુણ્ય જોઈએ. એવા પુણ્યાનુબંધી પુણ્ય હોય એને જીનવાણી પ્રાપ્ત થાય એટલું જ નહીં, પણ જીનવાણી માત્ર પુસ્તક રૂપે કે એવી રીતે નહીં, પરંતુ સાચા અર્થમાં પ્રાપ્ત થાય. એટલે એની સાચી સમજ પ્રાપ્ત થાય ત્યારે જીનવાણી પ્રાપ્ત કહેવાય ને. જીનવાણી પ્રાપ્ત કરવી એટલે શું? પુસ્તક લાવીને મૂકી દીધા એટલે કઈ થોડું જીનવાણી પ્રાપ્ત થઈ ગયું, તો બધા પાસે પૈસા છે લાવીને મૂકી દે, એમ નહીં. જીનવાણી પ્રાપ્ત થવી એટલે જીનવાણી સાંભળી સમજવી અને એનો સ્વીકાર થવો તો જીનવાણી પ્રાપ્ત થઈ કહેવાય. અને એ પછી તો આગળ વાત શરૂ થાય છે. એવો સ્વીકાર થયા પછીથી તો ધર્મની વાત શરૂ થાય છે. અને એ માટે એટલું પુણ્ય જોઈએ. સાથે ને સાથે વર્તમાનમાં પણ એટલી એને યોગ્યતા જોઈએ. 7 વ્યસનોના ત્યાગ હોય ત્યારે એ જીનવાણી સાંભળવા માટે લાયક થાય છે. પુણ્ય હોય તો તેને કારણે આ વસ્તુ સ્વભાવની વાત પડે છે. અને પછી તેની હા પાડીને શ્રદ્ધા કરે તેની શી વાત? એની તો વાત જ જુદી છે. એવી શ્રદ્ધા કરે એ તો ધર્મ પામી અને ભવનો નાશ કરે છે. ભારતમાં કહે છે કે પોતે નિષ્ફળ બનીને મુનિઓની સેવા કરવી તે વયાવૃત છે. 10 પ્રકારના મુનિઓ હોય છે: આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષિક, જ્ઞાન, ગણ, કુલ, સંઘ, સાધુ, અને જેની પ્રશંસા મોટી હોય અને કુળ સારું હોય, પુણ્ય પ્રકૃતિ એ જબરા હોય તેવા સાધુને મનોજ્ઞ કહે છે. તેમની યથાશક્તિ સેવા કરવી તે વયાવૃત છે. આત્માના ભાનવાળા સેવા કરે તો નિજરા થાય અને મિથ્યા દ્રષ્ટિ સાચા મુનિની સેવા કરે તો ઉત્કૃષ્ટ પુણ્ય બાંધે તો યુગલિયામાં અવતાર મળે. એ પછી 460ની ગાથાનો વિસ્તાર ગુરુદેવ કરે છે. એના અર્થમાં કહે છે કે જે મુનિ સમદમ ભાવરૂપ પોતાના આત્મ સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગથી યુક્ત થઈ અને પ્રવર્તે છે એવા મુનિ તથા લોક વ્યવહાર રૂપ બાહ્ય વયાવૃતથી જે વિરક્ત છે તેને ઉત્કૃષ્ટ નિશ્ચય વયાવૃત હોય છે. બાહ્ય વયાવૃતથી વિરક્ત છે તેને ઉત્કૃષ્ટ નિશ્ચય વયાવૃત હોય છે. એ વાત અહીંયા લીધી છે. કેમ કે એ મુનિ કેવા છે? મુનિ કેવા છે? આત્મ સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગથી યુક્ત થઈને રહ્યા છે. ભાવલિંગી મુનિ છે, સામ્ય ભાવ વર્તે છે. એને વધારે સમજાવે છે ગુરુદેવ કે અહીં શુદ્ધ વયાવૃતની વાત કરે છે. જે મુનિ પોતાના આત્મામાં સમ અને દમ ભાવ કરે છે, ઇન્દ્રિયોને ગમે છે, જીતે છે અને શુદ્ધ ઉપયોગમાં પ્રવર્તે છે, લોક વ્યવહાર રૂપ બાહ્ય વયાવૃતના વિકલ્પથી પર થઈને, વયાવૃત કહો કે વયાવચ કહો, વયાવચ પણ શબ્દ વપરાય છે, એટલે લોક વ્યવહાર રૂપ બાહ્ય વયાવચના વિકલ્પથી પર થઈને અંતરમાં રમે છે તેને નિશ્ચય વયાવૃત હોય છે. ભાવાર્થમાં કહે છે કે મુનિઓને રાગ દ્વેષ રહિત સમતા ભાવ પ્રગટ્યો છે. સમતા ભાવ તો 4થા ગુણસ્થાનથી હોય છે, 5મા ગુણસ્થાને વિશેષ છે. અને મુનિની અહીંયા તો વાત છે 7મા 6ઠા ગુણસ્થાનની દશાની વાત છે. અને એ વાત આપણે પહેલા પણ કરી છે. અને બેનશ્રી એમના જે સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અનુભૂતિ દર્શનના, એમાં પણ એ વાત આવી. કોઈએ પ્રશ્ન કર્યો હતો કે 4થા ગુણસ્થાનની દશામાં હોય તો વધારે પુરુષાર્થ કરે તો પછી વધારે વખત એવું સ્વરૂપમાં ન જાય. બેનશ્રીએ સ્પષ્ટ જવાબ આપે કે ચોથાના પ્રમાણમાં હોય, એની ભૂમિકા બદલાઈ જાય, 5મા ગુણસ્થાનની દશામાં જાય તો બરાબર છે. પણ ચોથે તમે પછી એમ વાત કરી દો કે એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય એવું બને નહીં, તો એ ચોથું હોય નહીં. એ ચોથું હોય નહીં. વધારે એને ઓછા આંતરે પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે ત્યારે પછી એને 5મું ગુણસ્થાન હોય એટલે બાહ્યમાં પણ એ રીતે એને વ્રત વગેરે અંગીકાર કર્યા હોય.
અને એથી પણ વધારે એમ કહેવામાં આવે કે જે પુરુષાર્થ કરીને આગળ એમાં વધી જાય તો પુરુષાર્થ પછી આગળ કરે તો પછી ભૂમિકા પણ એવી જ હોય. પછી નગ્ન દિગંબર મુનિ નિર્ગન થાય અને સાતમું ગુણસ્થાન પ્રગટ કરે ત્યાર પછી તે વધારે વિશેષ સ્વરૂપમાં રમણતા કરે. એમ કઈ એ જ ગુણસ્થાનમાં રહીને વધારે પુરુષાર્થ થાય ને બધું થઈ જાય એવી વાત નથી હોતી. એનું ગુણસ્થાન પણ એટલે કે એની ભૂમિકા એવી ઉત્તરોત્તર ઉચ્ચ થતી જાય છે. અહીંયા મુનિની વાત લીધી છે. એટલે ચોથા ગુણસ્થાને પણ સામ્ય ભાવ છે, ક્ષમતા ભાવ છે, નથી એમ નથી. કેમ કે આત્માની અનુભૂતિ થઈ છે એટલે 6 દ્રવ્યનું જેવું છે તેવું વાસ્તવિક સ્વરૂપ, 9 તત્વનું જેવું છે તેવું સ્વરૂપ જાણ્યું છે. જીવ તત્વ પોતે ભગવાન આત્મા જીવ કેવો છે એ અનુભૂતિ થઈ છે એટલે એને પણ એટલી વિતરાગતા પ્રગટ થઈ છે અને જ્ઞાન સહિતનો એને પણ વૈરાગ વગેરે છે. પણ છતાંય મુનિને જે છે એ વાત જુદી છે. કેમ કે પેલાને હજી એક જ ચોકડી ગઈ છે. ચોથા ગુણસ્થાનની દશા જે છે એમાં રહેલા જીવને તો અનંતાનુબંધીની એક ચોકડી ગઈ છે. હજી બાકી એની કસાયની ના નિમિત્ત કારણરૂપ જે ચારિત્ર મૂળની કર્મની પ્રકૃતિની 3 ચોકડી તો હજી સત્તામાં પડી છે, ઉદયમાં વર્તે છે. એટલે એ અપેક્ષાથી બધી વાતને સમજવાની. એમને આપણે તુક્કા લગાવી દઈએ એમ વસ્તુ સ્વરૂપ હોતું નથી. આ કઈ બુદ્ધિનો વિષય નથી, આ મૂળ વાતને સમજવાનો વિષય છે. એટલે મુનિને જે છે તો મુનિને તો 3 ચોકડીનો અભાવ થયો છે. તો 3 ચોકડી કર્મની નો અભાવ થયો તો કેવી રીતે થયો? એમની અંતરંગ દશા કેટલી ઊંચી થઈ ત્યારે સામે એ ચારિત્ર મુનિની કર્મની 3 ચોકડી ગઈ છે. અનંતાનુબંધી પ્રત્યાખ્યાનાવર્ણી ને પ્રત્યાખ્યાનાવર્ણીની અને એ જ પ્રમાણમાં નવકસાય પણ એવી કર્મની ચોકડી ગઈ છે. તો શું કર્મને આધારે બધું થતું હશે? એમ કહેવાનો આશય નથી. એ નિમિત્ત બતાવવું છે કે એ 3 ચોકડી જ્યારે ગઈ છે તો અંતરંગ દશા કેટલી ઊંચી છે એનો વિચાર કરવાનો છે. મુનિ કહીએ ત્યારે આપણને વિચાર આવવો જોઈએ, અંદરમાં તરત જ એમ થવું જોઈએ કે મુનિ દશા, એમના ભાવ કેવા ઉત્કૃષ્ટ હશે કે જ્યાં સામે પેલા કર્મની પ્રકૃતિઓ જે છે એ પણ રહેતી નથી. એના ક્ષયોક્ષમ થઈ જાય, ક્ષય થઈ જાય છે. એના પણ ક્ષય થઈ જાય છે. એટલે એ રીતે આખી વાતને સમજવાની છે. એ દ્વારા આપણે મુનિની કેવી ઊંચી દશા છે એ સમજવાનું છે. તો મુનિને જે પ્રમાણે રાગ દ્વેષ રહિત દશા છે એનો જયારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મુનિને તો કેવી અદભુત દશા છે. એમની ક્ષમતાનો વિચાર કરીએ, એમના સામ્ય ભાવનો વિચાર કરીએ. મુનિઓને રાગ દ્વેષ રહિત ક્ષમતા ભાવ પ્રગટ્યો છે, જેમને અનુકૂળ પ્રતિકૂળ સંયોગો સરખા છે. કોઈ માની લે કે અમને પણ અનુકૂળ પ્રતિકૂળ સંયોગોમાં હવે વાંધો નથી, અમે બરાબર સમજીએ છીએ, ભાઈ એમ બનતું જ નથી. એ તો બધી ક્ષણિક વાત છે. જ્યારે એવા પ્રવચન વગેરે સાંભળીને આવે ત્યારે એને થોડી ક્ષણ માટે એમ થઈ જાય કે બસ જે હોય તે કઈ વાંધો નથી. પણ એ કેટલો વખત ટકે છે? સમ્યક દર્શન જ નથી થયું, આત્માની અનુભૂતિ નથી થઈ, તો અનુકૂળ પ્રતિકૂળ સંયોગો આવે ત્યારે એ જોડાયા વિના એમાં રહેવાનો છે? એવું બનવાનું જ નથી. અનુભૂતિ થયા પછીથી એ મંદ પડતું જાય છે. મુનિની તો વાત જ ઊંચી છે, જેમને અનુકૂળ પ્રતિકૂળ સંયોગો સરખા છે. મુનિની અપેક્ષાથી વિચારવાનું છે, આપણી અપેક્ષાથી આપણે વિચારીએ એમ નહીં. સમ્યક દ્રષ્ટિની અપેક્ષાથી પણ નહીં. સમ્યક દ્રષ્ટિને પણ બરાબર છે, એમને પણ અંદરમાં રુચિ તો હોતી નથી કોઈ પ્રતિકૂળ સંયોગ કે અનુકૂળ સંયોગ આવ્યા હોય તો એની સાથે જોડાવાની. છતાં પણ કંઈક અંશે એમને જોડાવાનું થાય છે ને. અહીંયા તો મુનિની દશા છે, એમને તો એમાં જોડાવાનું જ થતું નથી. જેમને અનુકૂળ પ્રતિકૂળ સંયોગો સરખા છે. જે મુનિ અતિન્દ્રિય વિતરાગી આત્મ સ્વભાવમાં તલ્લીન છે તેવા મુનિને લોક વ્યવહાર રૂપ બાહ્ય વયાવૃત હોતો નથી. બહારમાં આવે તો જે અનુભૂતિ અંદરમાં સ્વરૂપમાં રમણતા કરી છે એના જ વિકલ્પ હોય છે અને તરત જ પાછા સ્વરૂપને સ્પર્શે છે, પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એવા મુનિનો વિચાર કરીએ કે પ્રચુર સ્વસંવેદન સહિત 7મા 6ઠા ગુણસ્થાને રહ્યા હોય તો 6ઠા ગુણસ્થાનની દશા કેટલી હોય? એમની બહુ ઓછી હોય. 6ઠે હોય ત્યારે પણ કેટલી વખત શાસ્ત્રની રચના કે કાંઈ પણ કરતા હોય ત્યારે પણ સ્વરૂપને સ્પર્શતા હોય.
કુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, અમિત ગતિજી આચાર્ય ભગવાન, ભોગેન્દ્રદેવ, પૂજ્યપાદ સ્વામી, આ બધાનો વિચાર કરીએ આપણને, સમંતભદ્રાચાર્ય, તો આપણને ખ્યાલ આવે કે આ મુનિઓ એમની દશા કેવી, એ આચાર્ય ભગવાનની દશા કેવી હશે. બહાર આવ્યા, વિકલ્પ આવ્યો, ગાથા લખાઈ ગઈ, અને ગાથા લખતા લખતા સ્વરૂપમાં ચાલ્યા જતા હોય, તો પછી એમને લોક વ્યવહાર ક્યાંથી રહ્યો? તો શું એમને પછી વયાવૃતની વાત કેવી રીતે હોય? તો કે એમને વયાવૃત જ છે, એમને તો નિશ્ચયથી વયાવૃત છે. એ વાત અહીંયા તો સમજાવી રહ્યા છે. કે છે કે તેવા મુનિને લોક વ્યવહાર રૂપ બાહ્ય વયાવૃત હોતો નથી. મુનિના વયાવચના વિકલ્પને પણ લોક વ્યવહાર કયો છે. મુનિના વયાવચના વિકલ્પને પણ ખરેખર લોક વ્યવહાર અહીંયા તો કહી દીધો છે. લોક વ્યવહાર, વ્યવહાર તો કયો પણ લોક વ્યવહાર. અહીં શુદ્ધ સ્વરૂપમાં તલ્લીન છે એવા મુનિની વાત છે. પ્રથમ બાહ્ય વયાવૃતના વિકલ્પોની વાત કરી, ત્યાં પણ બધું ક્રમશર હતું, પણ રાગ વખતે બાહ્ય લક્ષ હતું તેવા ભેદોનું વર્ણન હતું. શુભાવ વખતે લક્ષ બાહ્ય લક્ષ હતું તેવા ભેદોનું વર્ણન હતું. શુલક ધર્મદાસજી કહે છે કે આત્મા એક અને તપના 12 ભેદો કેવી રીતે હોય? જો શુલક કથા ધર્મદાસજી પણ દ્રષ્ટિ ઘણી ઊંચી હતી. નગ્ન દિગંબર મુનિ ન હતા, શુલક હતા. એક પોતડી હોય એમને, તો એમને સારી રચના કરી છે, અને એમનું અંતરંગ ચિંતન કેવું હશે ત્યારે આવી વાત નીકળે ને. કે છે કે આત્મા એક અને તપના 12 ભેદો કેવી રીતે હોય? 12 ભેદોનો વિચાર કરતા રાગ થાય છે. ભેદ પાડવા, વસ્તુમાં એવા ભેદ પાડવા, એ પણ સ્વભાવ છે ને, રાગ થઈ જાય છે. અહીંયા તો એમને તો એ નથી જોઈતો. કેવી વાત કરે છે કે આત્મા એક અને તપના 12 ભેદો કેવી રીતે હોય? 12 ભેદોનો વિચાર કરતા રાગ થાય છે. શુલક ધર્મદાસજીની આવી વાત હોય તો પછી આપણે વિચાર કરીએ કેવા મહામુનિ, મહાસંત, અમૃતચંદ્રાચાર્ય ભગવાન જેવા હોય કે પૂજ્યપાદ સ્વામી જેવા, કુંકુંદાચાર્ય ભગવાનની તો વાત જ બધી અલૌકિક છે. પણ એ બધા જ એ પછી જેના નામ લઈએ આપણે, અમિત ગતિજી આચાર્ય હોય, ઉમાસ્વાતીજી ભગવાન હોય, એ બધા કેવી ઊંચી ઉત્કૃષ્ટ દશા હશે. પછી એમને પછી આ ભેદરૂપ, સ્વભાવરૂપ તપની વાત હોય, એ વાત હોય. એટલે એ વાત આપણને સમજાવવા માટે ગુરુદેવે આ વાત લીધી છે. જયારે કે શુલક ધર્મદાસજી જયારે આ રીતે વાત કરે છે, તો બીજા મહામુનિઓની તો શું વાત કરવી. શુલક ધર્મદાસજી કહે છે કે આત્મા એક અને તપના 12 ભેદો કેવી રીતે હોય? 12 ભેદોનો વિચાર કરતા રાગ થાય છે, સ્વભાવ છે. એમને તો એ સ્વભાવથી ઉપર ઉઠવાનું છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, એમાં એકતા પામે તે નિર્મળ પર્યાયો અનેક હોવા છતાં આત્મા એકતાને પામે છે, તે સાચો તપ છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, એવા પોતાના સ્વરૂપમાં એકતા પામે, બે પણ રહે નહીં, પોતે ભગવાન આત્મા તરીકે જ પરિણમી જાય, એમાં એકતા પામે, તો એ વખતે જે પોતાની પર્યાય થઈ રહી છે, નિર્મળ પરિણામો થઈ રહ્યા છે, એ નિર્મળ પર્યાયો એક પછી એક થાય છે ને, એટલે અનેક છે. પોતે સ્વરૂપમાં એકતા પામ્યો છે ત્યારે જે નિર્મળ પર્યાયો થઈ રહી છે, તો નિર્મળ પર્યાયો અનેક હોવા છતાં આત્મા એકતાને પામે છે. એવી નિર્મળ પર્યાયો થઈ રહી છે ત્યારે પણ તેને દ્વૈત નથી, બેપણું નથી થતું. સ્વરૂપનું લક્ષ કર્યું, સ્વરૂપમાં એકાગ્રતા કરી, ઉપયોગ શુદ્ધ છે. એ ઉપયોગમાં હવે બેપણું નથી કે હું આત્માનો અનુભવ કરું છું ને આ આત્મા એમ અનુભવ કરનારો એનાથી જુદો નથી.
તે એક રૂપ થઈ ગયો છે. હવે આવી એક રૂપ દશા જ્યારે થઈ છે એ વખતને એ દરેક સમયની પર્યાય, જે નિર્મળ પર્યાય જેને કહીએ, જેને આપણે રત્નત્રયના પરિણામ કહીએ, શુદ્ધ દશા કહીએ, આ જે કહીએ છીએ એ બધું એ એક પછી એક પર્યાયો કેટલી થાય, અનેક થાય. શુદ્ધ પર્યાયો કેટલી, અનેક પર્યાયો એ વખતે થાય. એક પર્યાયો એવી છે, છતાં આત્મા તો એક સ્વ સાથે અભેદ એક રૂપ થઈ ગયો છે. આત્મા એકતાને પામે છે. ફરીથી વિચાર કરવાનો છે આમાં. સ્વરૂપમાં એકાગ્રતા કરવી, વાત બોલીએ છીએ એટલી વાત નથી, એને સમજવા જેવું છે. જ્યારે પોતે સ્વભાવ ભાવે પરિણમે છે તો પોતે પોતાથી જુદો પડતો જ નથી. બેપણું છે જ નહીં. એ વખતે બીજું શું છે? બેપણાની વાત પોતાને વિશે તો છે જ નહીં. જે દશા થઈ છે એ નિર્મળ દશા થઈ રહી છે. એ એક એક પર્યાયોને એક એક સમયની લઈએ તો અસંખ્ય પર્યાયો એવી થઈ રહી છે. છતાં આત્મા એ વખતે પણ આત્મા ક્યાં છે? એને કોઈ વિકલ્પ છે? કોઈ મન સાથે જોડાય છે? એ કઈ જુએ છે કે આ નિર્મળ પર્યાય થઈ રહી છે? ના, એ તો અનુભવમાં એક રૂપ થઈ રહ્યો છે. એ અદ્વૈતપણું છે. એવું અદ્વૈતપણું જૈન દર્શનમાં સ્વીકારવામાં આવ્યું છે. દ્વૈત નથી. એટલે એ વાત ગુરુદેવ કહે છે કે છતાં આત્મા એકતાને પામે છે, તે સાચું તપ છે. હવે આવી દશા છે ત્યારે જે કંઈ બહારમાં ચાલી રહ્યું હોય કે ભલે ને થયા કરે તો પણ મુનિને શું છે? એટલે એ તપ છે. અને એવા શુદ્ધ ઉપયોગી મુનિને નિશ્ચય ભયાવૃત તપ હોય છે. આવું નિશ્ચય ભયાવૃત તપ હોય છે. શુદ્ધ ઉપયોગી મુનિની આ રીત છે. બહુ સરસ વાત આવી. એ રીતે આ 460મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. એ પછીથી હવે 461મી ગાથા થી શરૂ કરી અને 6 ગાથાઓમાં સ્વાધ્યાય તપને કહેશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 460 ગાથા સુધી ભયાવૃત તપની વાત અહીંયા પૂરી થાય છે.